પાંડેસરા આવિર્ભાવ સોસાયટીમાં સુભાષ લાડંગેની હત્યા કરનારા ધીરજ ઉર્ફે કદવા અને અક્ષય કામતને પકડી પાડતી પાંડેસરા પોલીસ ગઈકાલ રાત્રે આવિર્ભાવ સોસાયટીના નાકે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી કરપીણ હત્યા કરનારા આરોપીને ગણતરીના કલાકોમાં પાંડેસરા સર્વેલન્સ પોલીસ દ્વારા પકડી પાડ્યા હતા. અંગત અદાવતમાં ઝઘડા બાબતે આરોપીઓ ધીરજ ઉર્ફે કડવા, રમેશચંદ્ર ઉપાધ્યાય, અક્ષય સંજય કામત દ્વારા સુભાષ ઉર્ફે સુબડિયા નલની હત્યા કરી હતી. પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એમ. ગઢવી દ્વારા સર્વેલન્સની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ ધીરજ ઉર્ફે કડવા, રમેશચંદ્ર ઉપાધ્યાય, ઉંમર વર્ષ 22, રહે ગુલશનનગર, પાંડેસરા, સુરત, અક્ષય સંજય કામત, ઉંમર વર્ષ 19, રહે 317 આવિર્ભાવ સોસાયટી 2, પાંડેસરા, સુરત નાઓને ગણતરીના કલાકોમાં જ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. જોતા રહો શ્રમિકો કી આવાજ ન્યૂઝ ચેનલ. રિપોર્ટર શ્રીરામ સિરસાટની સાથે. શ્રમિકોને કોઈ પણ સમસ્યા હોય તો ઉધના 3 રસ્તા વિમલ ગાર્મેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરવો.